માંડવીમાં વન સ્ટેપ ફોર હેલ્થ ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોના અભ્યાસના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન માંડવીના સુપડી 4 રસ્તા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે માંડવી નગર પ્રમુખ શ્રી પ્રિતેશભાઈ રાવલ અને નગરપાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સાંસ્કૃતિક સંધ્યા દરમિયાન સારંગપુરના ઉપાસક આર્યન ભગત અને તેમની કલાકાર ટીમે ભાવવાહી અને રોમાંચક પ્રસ્તુતિઓ આપી હતી, જેના કારણે સમગ્ર માંડવીનગર સંગીતના સુરોથી ગુંજી ઉઠ્યું હતું. આ લોક ડાયરાનું સફળ આયોજન ફાઉન્ડેશનના યુવા પ્રમુખ હર્ષિલભાઈ રામપરિયા અને તેમની કાર્યકર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નાની ઉંમરે વિશિષ્ટ ઓળખ ધરાવતા હર્ષિલભાઈની કાર્યશૈલી ઉર્જાપૂર્ણ અને સમાજ સેવા માટે અવિરત પ્રતિબદ્ધ હોવાનું સાબિત થયું છે. આ કાર્યક્રમ દ્વારા માત્ર સંસ્કૃતિ ગેરંટી જ નહીં પણ સમાજમાં અનાથ બાળકોના ભવિષ્ય માટે લાગણીસભર સહયોગ પણ ઊભો થયો છે. રિપોર્ટ સરકાર ન્યૂઝ માંડવી. એટલે જ્યાં મજા આવે ને મોજ કરજો. આજ મોજ કરવા માટે તમારે આ હર્ષિલભાઈનું ઋત્વિકભાઈનું આયોજન છે, પણ તમારો અવાજ સાંભળવો છે ફરીવાર, એટલે ખોલ અને ખોલનો નાદ કરવાનો છે. બધાએ આપણા રુદિયામાં જે ઠાકર બિરાજમાન છે એમને યાદ કરવાના છે. બધાને વિનંતી, એકવાર પ્રેમથી 2 હાથ ઊંચા થઈ જાય બધાના, કોઈ બાકી નહીં છે. જે ઠાકર ને માને છે બધાને વિનંતી છે, ભાવથી 2 હાથ ઊંચા કરી. હો અલ્યા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા. માંડવી ધીમું પડી ગયું, માંડવી ધીમું. હજી વરસાદની 20 તારીખની આગાહી છે, ચિંતા ન કરતા. આપણા માટે પરમાત્માએ લાજ રાખી છે આજે, એટલે ભાવથી પહોંચ કરવાની, આનંદ કરવાનો. અને ભૂકંપ તો અહીંયા આવવાનો જ નથી વાલભાગ, કારણ કે પાકિસ્તાનમાં ચાલુ છે, એટલે અહીંયા આવવાનો છે નહીં. હવે બધો ભૂકંપ ત્યાં મોકલ્યો છે આપણે અત્યારે, એટલે ભાવથી બધા એકવાર હાથ ઊંચા કરી અને ઠાકરને યાદ કરીએ ત્યારે. હો અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ચાંદલો ને જીજાબાઈ ને નાયવાઈ બાલ રે બીજા ને નાયો બાલ બાલુડાદ માત જોડે રણરણ ડોંગરા ડોલે શિવાજી ને નીર રૂનાવે માતા બીજા બાજ ચોલા.